હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ અહીંયા મજામાં છું. અને સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને લાઈક કરો છો, કમેન્ટ કરો છો. આવી જ રીતે લાઈક ને કમેન્ટ કરતા રહેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરતા રહેજો કે જેથી જે લોકો કેનેડા આવવાના હોય એને સારી એવી ઇન્ફોર્મેશન ગુજરાતીમાં મળે. એટલા માટે થઈને જ મેં ગુજરાતીમાં વિડીયો ચાલુ કર્યા છે કે બધા જ આપણા ગુજરાતના મિત્રોને વ્યવસ્થિત ગુજરાતીમાં માહિતી મળી રહે. તો એવા જ આજે એક નવા સરસ મજાના ઇન્ફોર્મેશનવાળા વિડીયો લઈને આવી છું. તો આજનો જે વિડીયો છે એ સ્ટુડન્ટ માટેનો છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે અહીંયા કેનેડામાં આવે છે તો એ લોકોને અહીંયા કેનેડા આવ્યા પછી સૌથી પહેલાં મહત્ત્વના કયા કામ કરવાના હોય છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું જે કામ છે એ છે કે તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. તો સૌથી પહેલું જે કામ છે એ હેલ્થ ઇન્સ્યોરન્સ. તો હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એ કેનેડામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે લગભગ બધા લોકો જાણતા હશે કે અહીંયા જે હેલ્થ કેર છે એ બહુ જ મોંઘું છે. તો સૌથી પહેલાં તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરાવવાનો રહેશે. તો એમાં અમુક કોલેજોમાં એવું છે કે જ્યારે તમે ફી પે કરો છો ત્યારે એ લોકો મોસ્ટ ઓફ ધ કોલેજ એ લોકો અંદર ઇન્ક્લુડ હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ. તો સૌથી પહેલાં તમારે જે તે કોલેજમાં તમે એડમિશન લીધું હોય છે ત્યાં આગળ જઈને એના એડમિન ડિપાર્ટમેન્ટ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં જઈને તમારે મળવાનું હોય છે અને ત્યાં તમારે કહેવાનું કે ભાઈ મારે આવી રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ કઈ કંપનીનો છે, પોલિસી નંબર શું છે, એનો કસ્ટમર કેર નંબર શું છે, એ બધું તમે આપો. તો એ બધી જ માહિતી તમારે એડમિન ડિપાર્ટમેન્ટ પાસેથી લઈ લેવાની. લગભગ મને ખબર છે ત્યાં સુધી કોલેજમાં જ્યારે તમે ફી ભરો ત્યારે ઇન્ક્લુડ હોય છે. તો આ હું એની વાત કરું છું. તો તમે બધી જ માહિતી એડમિન ડિપાર્ટમેન્ટ પાસેથી લઈ લીધી પછી તમારે એવું કરવાનું કે તમે જો કસ્ટમર કેર નંબર પણ તમારે લઈ લેવાનો. તો એ તમારે કસ્ટમર કેર નંબર પર ફોન કરવાનો કે ભાઈ હું આ કોલેજમાં ભણું છું અને આ ટાઈપનો મારો ઇન્સ્યોરન્સ નંબર છે, પોલિસી નંબર. તો તમે મને આ ઇન્સ્યોરન્સ ક્યારે એક્ટિવ કરાવી આપશો. તો એક્ટિવેટ કરવા માટે થઈને તમારે ઇન્સ્યોરન્સ કંપનીમાં કોલ કરવાનો છે અને તમારે એ પણ કહેવાનું કે અત્યારે થાય તો અત્યારે જ કરી આપો, બેસ્ટ છે. ઘણા લોકો કરી આપતા હોય છે એક્ટિવેટ. તો જો થઈ જાય તો ઠીક છે, ને તો તમારે એને કહેવાનું કે ભાઈ અત્યારે નહીં તો પછી ક્યારે તમે મને હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવ કરાવી આપશો. તો તમારે બધી જ માહિતી પ્રોપર ઇન્સ્યોરન્સવાળાને પૂછી લેવાની અને એ પણ તમારે જોડે પૂછવાનું કે એમાં ડેન્ટલ કેર, આઈઝ માટેનું જે ડિપાર્ટમેન્ટ છે એ બધું અંદર કવર થાય છે કે નહીં. એ બધું તમારે ખાસ પૂછી લેવાનું, કારણ કે અહીંયા ડેન્ટલ કેર પણ બહુ જ કોસ્ટલી છે અને સપોઝ તમે ચશ્મા હોય કે કંઈ આંખમાં કોઈને કંઈ તકલીફ હોય તો એ પણ મોંઘું છે. તો એ પણ તમારે જોડે જોડે પૂછી લેવાનું કે એ કવર થાય છે કે નહીં. કારણ કે અહીંયા એક રાતનો ખર્ચો જે મેડિકલનો જે છે એ લગભગ એપ્રોક્સ મિનિમમ $1500 આવે. તમે કોઈ બીને કંઈ ઇમરજન્સી આવી કે તમારે એડમિટ કરવાના થયા કે કંઈ ભાંગ્યું તૂટ્યું, ફ્રેક્ચર થયું કે કંઈ પણ થયું, કોઈ બીમાર પડ્યા અચાનક, તો આટલો ખર્ચો છે. તો સૌથી પહેલાં ઇન્સ્યોરન્સ એક્ટિવેટ કરાવવાનો. જ્યાં સુધી તમારો ઇન્સ્યોરન્સ એક્ટિવેટ નથી થતો ત્યાં સુધી તમારે પોતાનું ધ્યાન રાખવાનું કે ક્યાંય તમારો એક્સિડન્ટ કે કશું ન થવું જોઈએ, કોઈ તમારી જોડે કંઈ પણ જાતનો કોઈ ઇન્સિડન્સ ન બનવો જોઈએ કે ભાઈ તમને પડી ગયા કે ભાંગ્યું તૂટ્યું વાગ્યું કે તમારું બહાર જાઓ તમે નવા હોય તો અહીંયા તમને પણ ખબર છે કે બહુ જ ઠંડી હોય છે. તો જે લોકો વિન્ટરમાં અહીંયા લેન્ડ થતા હોય છે એને પોતાનું જે બોડી છે એ આખું જ કવર કરીને રાખવાનું, મોઢું ઢાંકેલું રાખવાનું કે જેથી કરીને આપણે બીમાર ન પડીએ. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજા નંબરની વાત જે છે એ બસ પાસ.
તો એ પણ અહીંયા ખૂબ જ જરૂરી છે. તો તમે એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તમે અહીં આવો છો તો સ્વાભાવિક છે કે આપણી પાસે આવતા વેત તો કોઈની પાસે ગાડીઓ નથી હોતી. તો આપણે બધા કામ આપણે બસમાં જ કરવાના હોય છે. બસમાં તમારે સપોઝ કોઈ કોલેજે જવાનું હોય કે કોઈ હું આગળ જે તમને કહીશ જે જગ્યાએ તમારે ક્યાંય મળવા જવાનું હોય, જોબ શોધવા જવાનું હોય તો તમારે બસમાં જ જવું પડશે. તો બસ પાસ કરાવશો તો એ એકદમ સસ્તો પડશે. તો અમુક કોલેજમાં એવું હોય છે કે બસ પાસ પણ ઇન્ક્લુડ હોય છે, પણ બધી કોલેજમાં નથી હોતો. અમુક કોલેજ જ હું કહું છું. તો એમાં તમારે પૂછી લેવાનું કે ઇન્ક્લુડ છે કે નહીં. જો હશે તો એ લોકો એડમિનમાં આપી દેશે, અને જો નહીં હોય તો નિયર બાય તમારો જે એરિયા છે ત્યાં આગળ શોપર ડ્રગ્સ માર્ટ હશે કે બીજા જે સ્ટોર હોય છે ત્યાં પણ એ લોકો રાખતા હોય છે કાર્ડ. તો એ જે કાર્ડ છે એ તમારે લઈ લેવાનું અને એની અંદર તમારે અમુક અમાઉન્ટ લોડ કરાવી દેવાનું. તો એ તમે ભરાઈ દેશો કાર્ડ. કાં મંથલી હોય છે કે મહિનાનો પાસ તમારે લઈ લેવાનો. તો એ તમે ક્યાંય બી જશો તો તમારામાં બતાવી દેવાનું, એટલે એ તમારું ચાલે. તો એ જે છે એ સબવેમાં ચાલે, પછી ટ્રામ હોય છે, પછી બીજું બસમાં ચાલે, કે ટ્રેન જે હોય છે અહીંયા ઇન્ટરનલ ટ્રેન ચાલતી હોય છે એમાં પણ એ તમારે પાસ ચાલે. તો અને મેઇન વસ્તુ કે તમારે જે તે પ્રોવિન્સમાં તમે હોય એની ટ્રાન્ઝિટ્સ એપ જે હોય એ તમારે ડાઉનલોડ કરી લેવાની, અને કાં તો ગૂગલ મેપ. તો એમાંથી શું થશે કે સપોઝ તમે ઘરેથી કોલેજ જવા માટે નીકળો છો તો તમારે કોલેજનો ટાઈમ ફોર એક્ઝામ્પલ મોર્નિંગ 7 વાગ્યાનો હોય અને તમે ઘરે જુઓ કે ભાઈ આ નંબરની બસ આટલા વાગે આ બસ સ્ટેન્ડ પર આવે છે, તો એ તમને ગૂગલ મેપમાં અને ટ્રાન્ઝિટ એપમાં બતાવી દેશે. તો તમારે વધારે વહેલા જઈને બહાર ઊભું રહેવાની જરૂર નથી. તમે ટાઈમ ટુ ટાઈમ તમારો સમય બચાવી શકો. અને પ્લસ જો તમે અજાણ્યા હોય તો તમને ક્યાં ઉતરવાનું શું છે તમને ખબર ના હોય તો તમે ગૂગલ મેપમાં પણ એ તમારું એડ્રેસ લોકેશન નાખી દેશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ જગ્યાએ મારે ઉતરવાનું છે તો મારું સ્ટોપ આવી ગયું. કારણ કે હું નવી આવી, મને ખાસ ખબર છે કે હું પણ પહેલી વખત બસમાં વિધાઉટ મેપ હું ગઈ હતી. તો મારે જે જગ્યાએ ઉતરવાનું હતું એનાથી લગભગ 10 સ્ટેશન હું આગળ પહોંચી ગઈ હતી. અને પછી મને ખબર પડી, કારણ કે અહીંયા એવન્યુ હોય છે તો મારે જે એવન્યુ ઉતરવાનું હતું એમાં આગળ એ લગાવવાનો હતો અને મેં ડાયરેક્ટ જ નાખી દીધું મેપમાં. તો મને બીજી જગ્યાએ ઉતારી તો હું ખોવાઈ ગઈ હતી. પછી મારી જે ફ્રેન્ડ છે એને મેં ફોન કર્યો અને એને મને લોકેશન કીધું કે ભાઈ આ રીતે તમે ગૂગલ મેપમાંથી આસાનીથી ઘરે આવી શકો. તો સ્વાભાવિક છે કે નવા હોય તો આવું બધું ચાલ્યા રાખે, એમાંથી શીખવા પણ મળે. તો આ એક મેઇન કામ કરવાનું. હવે છે સિમ કાર્ડ. તો મોબાઈલનું જે સિમ કાર્ડ છે એ તમારે લેવાનું. તો અહીંયા આગળ બહુ બધી કંપની છે. રોજર્સ છે, ટેલસ, કુડો, ફાઇડો, બેલ, ફ્રીડમ, બહુ બધી કંપનીઓ છે. તો તમારે તમારા નજીકના જે સ્ટોર ઉપર જવાનું જ્યાં આ જે પ્લાન આપતા હોય એ પ્લાન તમારે જોવાનો કે કઈ કંપનીનો પ્લાન સસ્તો છે. કારણ કે અહીંયા કેવું છે કે દરેક કંપની વાઇઝ તમને ડેટા અલગ અલગ આપશે. તો આપણે ત્યાં ઇન્ટરનેટ તો બધાના ઘરે ત્યાં વાઈફાઈ હતું, બરાબર, અહીંયા પણ જનરલી હોય છે. પણ જ્યારે તમે બહાર જશો કે તમારે, મેં તમને હમણાં કીધું એવી રીતે કે તમારે રસ્તો તમારે મેપથી જોવું હોય કે તમે ક્યાં પહોંચ્યા, શું છે, કે તમે ઇન્સ્ટા યુઝ કરો કે ભાઈ કોઈ બી કારણથી તમે નેટ યુઝ કરો તો અહીંયા અલગ અલગ પ્લાન પ્રમાણે અલગ અલગ ડેટા તમને આપે છે. તો સૌથી સસ્તા પ્લાનમાં જે વધારે જીબી ડેટા મળતો હોય એ તમારે લેવાનો. અને એ લોકો સ્ટોરવાળા શું કરશે કે તમે જે તે સ્ટોરમાં જશો ને તો તમને એમ કહેશે કે ભાઈ આ એપલ 15 સરસ આવ્યો છે તો આ પ્લાનમાં તમારે જો મોબાઈલ જોતો હશે તો તમને આટલા રૂપિયામાં મળશે. આટલા ડોલર તમારે મંથલી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવા પડશે, 0% EMI. તો હું તો મારું એક જ સજેશન છે કે એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, ઇવન મેં મારી પણ વાત કરું છું કે જરૂર ના હોય તો મોબાઈલ નહીં લેવાનો. તમે હોમ કન્ટ્રીથી જે મોબાઈલ લઈને આવ્યા હોય, આપણે એવું તો સાવ ના હોય કે ભાઈ આપણો મોબાઈલ ખરાબ જ થઈ ગયો છે. જ્યાં સુધી તમને જોબ ના મળે ત્યાં સુધી તમારે મોબાઈલ લેવાની કોઈ જરૂર નથી. ઇન ફ્યુચર 5-6 મહિના પછી તમને એવું લાગે તો તમે પ્લાનમાં મોબાઈલ એડ કરાવી શકો છો.
અને બેસ્ટ બાયમાં પણ સારો એવો પ્લાન હોય છે. મેં આગળ પણ એ વિડીયો અપલોડ કરેલો જ છે, તો તમે પછી ખરીદી શકો છો. તો મોબાઈલ એવું કંઈ લેવાની ખાસ જરૂર નથી, કારણ કે એ બધામાં શું તમારે ખર્ચા વધી જશે તો પછી તમને જ પ્રોબ્લેમ થશે. પછી ચોથા નંબરની જે વાત છે એ બેંકવાળાને મળવાનું. હવે તમે જે હોમ કન્ટ્રીમાંથી તમે જીઆઈસી જે તમે સર્ટિફિકેટ લઈને આવ્યા હોય, તો તમારે જે તે કંપનીનું બેંકનું જે તમે બનાવડાયું હોય, અહીંયા બહુ બધી બેંક છે, CIBC છે, ICICI છે, SBI છે, RBC છે, પછી સ્કોશિયા બેંક છે. તો જે પણમાં તમે કરાયું હોય એ બેંકને તમારે એપોઇન્ટમેન્ટ લેવાની કોલ કરીને, અને જે દિવસનું તમને એપોઇન્ટમેન્ટ આપે એ દિવસે તમારે ત્યાં પહોંચી જવાનું અને બેંક એકાઉન્ટ ઓપન કરાવવાનું અને એને કહેવાનું કે ભાઈ મારું આ GIC સર્ટિફિકેટ છે, તો તમે મારું એકાઉન્ટ ઓપન કરી આપો. તો એમાં પણ તમારું ઓપન કરશે, એમાં ચેકિંગ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ. તો ચેકિંગ એકાઉન્ટ એને માટે યુઝ થાય કે તમારે ડે ટુ ડે જે તમે ટ્રાન્ઝેક્શન કરો તો એ બધા ચેકિંગ એકાઉન્ટમાં આવે, ને સેવિંગ તો ઓબ્વિયસલી તમને ખબર જ છે કે આપણું સેવિંગ થાય એમાં એડ કરવાનું. તો એ તમારે ત્યાં આગળ બેંકમાં જવાનું અને ત્યાં જે તે એડવાઇઝર હોય એની સાથે તમારે વાત કરવાની અને તમારે GIC ડિપોઝિટ સર્ટિફિકેટ જે તમે બનાવડાયું હોય એ તમારે ત્યાં આપવાનું. એટલે એ તમને ત્યાં આગળ એક્ટિવેટ કરી આપશે અને GICમાંથી તમને યુઝ કરવા માટે જે તે અમાઉન્ટ જે ટાર્ગેટ હોય કે આટલું અમાઉન્ટ છે એ લોકોનો ઇન્સ્ટોલમેન્ટ હોય જ છે, તો એ તમારા ખાતામાં તરત ને તરત ટ્રાન્સફર કરી આપશે. તો તમે પહેલાં તો 10,000ની GIC હતી, અત્યારે 20,000 જેટલી GIC છે. તો એ તમને એપ્રોક્સ 2,000 જેવું તમને તરત ને તરત તમારા ખાતામાં ટ્રાન્સફર કરી આપશે. અને એ જે ખર્ચો ટ્રાન્સફર કરે એ આડોવડો ખર્ચો કરવા માટે નથી કાપતા, એ તમારે સમજી વિચારીને ખર્ચો કરવાનો. જેટલું સમજી વિચારીને વાપરશો એટલું જ તમને કેનેડામાં ફાવશે. હવે બીજું જે છે કે ડેબિટ કાર્ડ પણ આપશે જોડે, તો એ પણ તમે યુઝ કરી શકો. અને તમને પૂછશે કે તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે કે નહીં. તો ક્રેડિટ કાર્ડ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા તમે ઇન ફ્યુચર તમે પ્લાન હોય કે તમારે અહીંયા PR થઈને રહેવાનું છે કે તમારે લોંગ ટર્મ માટે અહીંયા સેટ થવાનું છે, તો બધું જે છે એ તમારે ક્રેડિટ કાર્ડના સ્કોર ઉપર જ તમને મળશે. સપોઝ તમારે ઇન ફ્યુચર તમારે ઘર ખરીદવું હોય, ગાડી ખરીદવી હોય, તો એ બધું તમને એ રીતે મળશે ક્રેડિટ કાર્ડના સ્કોર ઉપર. હવે જે છે એ છે સીન નંબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સીન નંબર. તો સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર, તો એ જે છે એ આપણે કેમ ઇન્ડિયાનું આધાર કાર્ડ છે એની સાથે બધી જ વસ્તુ લિંક થયેલી હોય, એવી રીતે અહીંયા સીન નંબર છે. તો એ જે છે એ બધી જ પ્રોવિન્સ જે હોય એની અંદર સર્વિસ કેનેડા હોય, ત્યાં આગળ જઈને તમારે સીન નંબર લેવાનું હોય છે. તો ત્યાં તમે સ્ટડી પરમિટ પર છો તો તમારું જે સ્ટડી પરમિટ છે એ તમારો પાસપોર્ટ એ લઈને જવાનું અને ત્યાં તમારે કહેવાનું કે ભાઈ મારે આ સીન નંબર લેવાનો છે. તમે વોક ઇનમાં પણ જઈ શકો છો અને ઓનલાઈન તમે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદરથી તમે એપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો કે જેથી તમારે ઊભું ના રહેવું પડે. વોક ઇનમાં અમુક ટાઈમે 3-4 કલાકની લાઈન હોય છે અને કોઈક વખત જલ્દી પણ પતી જાય છે. બાકી મેઇન જે કામ છે તો 10-15 મિનિટનું જ છે. તો એ સીન નંબર લઈ લેવાનો અને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સીન નંબર કોઈને એટલે કોઈને નહીં આપવાનો. એ કોન્ફિડેન્શિયલ વસ્તુ છે, એ કોઈની સાથે શેર નહીં કરવાનો. તમે જ્યારે પણ જોબ પર લાગો ત્યારે જે તે એમ્પ્લોયરને જ તમારે આપવાનો. બાકી તમારે કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે તમારા કોઈ રિલેટિવ છે એને પણ તમારે શેર નહીં કરવાનો, કારણ કે ઘણા લોકો એવું હોય કે મિસયુઝ બી કરી શકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને બેંક ડિટેલ પણ નહીં આપવાની, કારણ કે અત્યારની કન્ડિશન પ્રમાણે બહુ જ ફ્રોડ થાય છે કે તમને ઓનલાઈન ફેસબુકમાં તમે જોશો કે ભાઈ આ ટાઈપની જોબ છે અને તમે તમારો સીન નંબર ને તમારું બેંક એકાઉન્ટ નંબર આપો, તમારા ખાતામાં પૈસા આપી દેશું ને ડેટા એન્ટ્રીની જોબ છે, વર્ક ફ્રોમ હોમ જોબ છે, તો એ બધું ખોટું, એનાથી ચેતીને રહેવાનું. પછી જે છે પાર્ટ ટાઈમ જોબ શોધવાની. તો તમારે પાર્ટ ટાઈમ જોબ શોધવા માટે કેવી રીતે જોબ શોધવી એનો પણ મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે કે રેફરન્સથી મળે કે તમે કોઈ સ્ટોરમાં તમે જાઓ, એવી રીતે તમે પૂછો, ઓનલાઈન તમે લિંક્ડઇનમાં એવી રીતે જુઓ, કોઈ તમારો ફ્રેન્ડ સર્કલ જોબ કરતા હોય એને તમે વાત શેર કરો. તો આ જે છે
જોબ શોધવાની. પછી છેલ્લું વસ્તુ જે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ. તો ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ ખૂબ જરૂરી છે. તો તમારે જેમ તમારું લાઇસન્સ જૂનું હશે એમ તમે ઇન ફ્યુચર ગાડી ખરીદશો તો એ તમારે ઇન્સ્યોરન્સ તમારો ઓછો આવશે. તો અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ ટેસ્ટ હોય છે કે ત્યાં આગળ લર્નિંગ લાઇસન્સની પહેલાં ટેસ્ટ આપવાની હોય છે એક્ઝામ. તો એના જે પૈસા ચૂકવવાના હોય છે એ તમારે પાસ થાવ પછી તમને પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. એ ટાઈપની બધી અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ ટેસ્ટ હોય છે. તો લાઇસન્સ લઈ લો. અને બીજા નંબરમાં કે જો તમારે લાઇસન્સ તો લેવાનું અને કદાચ તમારે ન લેવું હોય તો તમે આઈડી કાર્ડ પણ બનાવી શકો છો. તો આઈડી કાર્ડમાં એવું હોય છે કે જે તે પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ આઈડી કાર્ડ હોય છે. સપોઝ બ્રિટિશ કોલંબિયામાંથી બ્રિટિશ BC આઈડી કાર્ડ હોય છે. પછી ઓન્ટારિયોનું એનું જે હોય છે, અલ્બર્ટાનું લાઇબ્રેરી કાર્ડ હોય છે. તો એ પણ તમારું આઈડી કાર્ડમાં ચાલે. તો બધી જગ્યાએ તમારે પાસપોર્ટ લઈ જવાની જરૂર નથી હોતી. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ વિડીયો કે જે સ્ટુડન્ટ જે લોકો અહીંયા આવે છે તો એને મેં તમને દેશી ભાષામાં ચોખ્ખું બધું સમજાવી દીધું છે કે ભાઈ અહીંયા આવીને સૌથી પહેલાં સ્ટુડન્ટને કયા કામ કરવાના હોય છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.